હવે હોસ્ટેલની અંદર જઈને વરસાદ આવે તો આપણો ફોન બી નહીં જાય. તો ફાઇનલી ગાઈસ અમે બુર્જ ખલીફા જેટલા પગથિયા ચડીને અમારી હોસ્ટેલમાં આવી ગયા છે. અને મારો રૂમ નંબર મને યાદ નહીં, જોઈએ હવે કયો છે. રૂમ નંબર જ નહીં. ચાલો આવી ગયા છીએ આપણે અંદર. ખોલો દરવાજો. અંકલ મેં આવી ગયો કોલેજથી. જો કેવો મરોડા લે છે. આ મારો મિત્ર છે. હસ એમ કર. વિડીયો કર લે, વિડીયો ચાલે. દેખ તો ગાઈસ મળીએ હવે થોડી વાર એને ફ્રેશ બ્રેશ થવું પછી. તો ગાઈસ આપણે ફ્રેશ થઈને રેડી. બ્લેક ટી શર્ટ તો રોજ બ્લેક જ, કેમ કે આપણે પાસે બ્લેક કપડા જ છે વધારે. એકદમ મસ્ત મોડું મોડું ધોઈને આવી ગયા આપણે રેડીમેડ. અને ભાઈ જોઈ શકો છો આજે અમારું કાચ તૂટી ગયું છે. Oh no! અબે નયા કાટવાના પડેગા. આપણે ધાબા પર જઈ ગયા છીએ હવે ફ્રેશ થઈ. જોઈએ ધાબા પર આવ્યું કબૂતર જો કેવું બેસી રહ્યું છે. અને ભાઈ આજ તો ચારે તરફ કોરા જ છે. જો ગાઈસ પ્લેન જઈ રહ્યું છે. કોરામાંથી તમને દેખાય તો ઠીક હે ભાઈ. અરે યાર થોડું આગળ જવું પછી તો કદાચ દેખાઈ જાય આપણને પ્લેન. તો જો ગાઈસ વાદળાની અંદર છુપાઈ રહ્યું છે ધીરે ધીરે ધીરે. આજે કંઈક આવું સીન છે આપણું. જો ભાઈ અને આ છે આપણે બહુ મજા આવી રહી છે. એક નંબર વાતાવરણ. ધાબા પર આજે બહુ વરસાદ પડ્યો લાગે. પછી સોમભાઈ બી ધાબા પર આવી ગયા તો આપણે એના હાથે વાતચીત કરી, પોસ્ટિંગમાં હું કર્યું. ભાઈ આજ તો બહુ થાક લાગી ગયો, બહુ કામ કરાવ્યું યાર. સિવિલમાં કામ કરી કરીને થાક્યા. તો મેં ને સોમભાઈ તો ફ્રેશ થવા માટે અહીંયા થોડું ચાલીએ અને પછી વાતચીત કરી. તો બધા પ્રસાદ લઈને બેસી ગયા અને પછી આ જો બધા ગણપતિ પાસે દર્શન કરવા જાય છે. આરતી બારતી કરીને પ્રસાદ લઈને અને આજે અહીંયા જ બ્લોગ નો અંત કરીશું, કેમ કે બધા ભાઈઓ ભેગા જ છે અને આજે જમવાની ઈચ્છા નહીં થતી. તો આજે અહીંયા બ્લોગ નો અંત. ટાટા બાય બાય.